સુરતમાં પૂર દરમિયાન તણાઈને આવેલા ₹3.75 લાખની કિંમતના પાર્સલને વેપારીએ પોલીસને સોંપી ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાર્સલમાં 85,000 રોકડા, 4 કિંમતી મોબાઈલ ફોન અને મહત્વના કાગળો મળી આવ્યા હતા। ખરાઈ બાદ પોલીસે સમગ્ર સામાન મૂળ માલિકને પરત કર્યો છે। સુરતમાં તાજેતરના પૂર દરમિયાન અનેક લોકોની ઘરવખરી અને સામાનને નુકસાન થયું હતું। આ દરમિયાન તણાઈને આવેલું એક પાર્સલ ખોડિયાર મોબાઈલના વેપારી નરેન્દ્રભાઈ કપોરિયાને મળ્યો હતો। પાર્સલ ખોલતા તેમાંથી અંદાજે 85,000 રોકડા, 4 કિંમતી મોબાઈલ ફોન તેમજ જરૂરી કાગળો મળી આવ્યા હતા। પાર્સલની કુલ કિંમત આશરે 3.75 લાખ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આટલી મોટી રકમ અને કિંમતી સામાન જોઈને પણ નરેન્દ્રભાઈની લાલચ રાખી નહીં, તેમણે સમગ્ર પાર્સલ પોલીસને સોંપી દીધો હતો। પોલીસે તપાસ અને ખરાઈ કર્યા બાદ પાર્સલના મૂળ માલિકનો સંપર્ક કર્યો હતો અને તમામ સામાન સુરક્ષિત રીતે પરત કર્યો હતો। હવે આ સમગ્ર ઘટનાએ પૂર જેવી મુશ્કેલીની સ્થિતિમાં પણ માનવતા અને ઈમાનદારી જીવંત હોવાનો સુંદર સંદેશ આપ્યો છે। જી, તમારું નામ? મારું નામ નરેન્દ્ર કપૂરિયા, ખોડિયાર મોબાઈલનો ઓનર છું। 7 તારીખે અહીંયા પાણી આવેલું અને એ પાણી 48 કલાક રહેલું અને 9 તારીખે અમે સવારે 7 વાગે અહીંયા આવ્યા ત્યારે મેં શટરની તાળું ખોલવા ગયા ત્યારે એક મને પાર્સલ મળેલું। એ પાર્સલ મેં પછી 2 દિવસ રાહ જોઈ અને પોલીસ સ્ટેશનમાં મેં જમા કરાવી દીધેલું અને એમાં રોકડ હતી અને 4 ફોન હતા અને કાગળિયા હતા। એ બધા મેં પોલીસ સ્ટેશન જમા કરાવી દીધા અને એ અમારા વેપારી મિત્રો ભાઈઓનું હોય છે ને ઊભો થવામાં મદદ મળે એ માટે મેં એમને રિટર્ન આપી દીધેલું। જી, તમારું નામ? જી, મારું નામ છે પ્રવીણ મંગળભાઈ વાગમ છે, જે હું પોદાર આર્કેડમાં મોબાઈલ ઇન્ડિયાનો ઓનર છું। જે 7 તારીખે પાણી આવેલું હતું તેમાં મારું એક પાર્સલ અટવાઈ ગયેલું હતું, જેમાં 4 મોબાઈલ હતા અને 85,000 રોકડ હતી, જે ખોવાઈ ગયેલી હતી, જે શટરની બહાર આવી ગયેલું હતું। અને તે પાર્સલ અમારા બાજુમાં ખોડિયાર મોબાઈલના નરેન્દ્રભાઈ કપૂરિયા છે, તેને મળેલ હતું। તેણે પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ત્યાં જમા કરાવેલો છો અને એ પાર્સલ મળ્યા પછી મને ઘણો આનંદ થયો, કેમ કે ટોટલી અમારી દુકાન જે પાછળ તમે જોઈ શકો છો મોબાઈલ ઇન્ડિયા છે તે ટોટલી લોસ હતી અને એમાં આ વખતે મને જરીક સહાય થઈ એટલે મને બહુ આનંદ આવ્યો કે નહીં, પોતાના વેપારીઓ છે બહુ સારા છે અને આવી રીતે પોતાને સપોર્ટ કરજો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।